આ રોડ પર મિત્રો જોઈ શકો તમે, આ જુઓ કેવું ચિત્ર, મસ્ત ચિત્ર બનાવ્યું છે. એજ્યુકેશન, ભણતર, બરાબર છે. એક બાળક છે એ ભણી રહ્યું છે, આ ચોપડીમાં વાંચી રહ્યું છે એવું દેખાય છે. એટલે આ ખબર નહીં શું બતાવવા માગે છે આ પિક્ચરમાં, પણ એકચ્યુઅલી એ એવું કહેવા માગતું હશે કે બધાને શિક્ષણનો રાઇટ છે, બધાને ભણવું જોઈએ અને શિક્ષા સારી વસ્તુ છે. એ પ્રકારનું આ કદાચ આ સ્ટીકર જે છે આ સ્ટીલનું બનાવેલું એ એવું દર્શાવવા માગે છે. પરંતુ જે દેશમાં હવે ભણેલા ગણેલાને નોકરી નથી એને ભણીને બી શું કરવાનું, એ બી બહુ મોટો પ્રશ્ન છે. અને બીજી વસ્તુ કે આ જે એજ્યુકેશન છે એ બહુ મોટો બિઝનેસ બની ગયો છે, અને એટલો મોટો બિઝનેસ છે કે ના પૂછો વાત. એજ્યુકેશનમાં એટલા બધા પૈસા જાય છે કે લોકો પોતાના બીજા હપ્તા નથી ભરી શકતા, પોતાનું કોઈ પણ રિક્વાયરમેન્ટ નથી પૂરી કરી શકતા, પરંતુ છોકરાઓની ફીસ ભરવી પડે છે. એટલે એજ્યુકેશન હવે એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. બીજું કે આ જે વિસ્તાર ખરો, અહીંયા ઓલરેડી એક બ્રિજ બનવાનો છે મિત્રો, અને આ બ્રિજ બનતા પહેલાં આ લોકોએ થોડુંક આ બધું ખર્ચો કરી દીધો છે. એટલે આ એકચ્યુઅલમાં જે આ ખર્ચો કર્યો છે એ બધો ખર્ચો, આખા રોડ પર જે આ ખર્ચો કર્યો છે એ બધો જ ખર્ચો વેસ્ટ જવાનો છે. કારણ કે આ જે બ્રિજ બનશે ત્યારે બધું તોડી પાડવામાં આવશે. આ હમણાં જ રિસન્ટલી કરવામાં આવ્યું છે, અને આ નગરપાલિકાના ઇલેક્શન આવે છે એટલે એના પહેલાં બધા જ પૈસા લોકોના વાપરી દઈને ફંડને ઝીરો કરવું છે એવું આ લક્ષ્યાંક ધરાવે છે આ લોકો. એવા એજન્ડા સાથે આ લોકો ડેલી સ્પેન્ડિંગ કરી રહ્યા છે. એટલે નવી જો સરકાર આવે કે નવું કોઈ વ્યક્તિ આવે તો એની પાસે કશું જ બિલો આપવા સિવાય કશું કામ રહે નહીં. એટલે નવા કામ કોઈ ભ્રષ્ટાચાર કરી ના શકે, એટલે એમના સિવાય કોઈ ભ્રષ્ટાચાર ના કરી શકે. એટલે એમને બધું કવરેજ કરી દીધું, બધા પૈસા આવી રીતે વેસ્ટ કરી દીધા. આવી બધી લાઇટો ને આ બધું, આ લાઇટના પોલ છે, અને આ પોલ પર આ રીતનું જે ફેબ્રિકેટેડ જે છે કટિંગ કરેલું, આ લેઝર કટ છે. એકચ્યુઅલી આ લેઝર કટનું કામ જે છે, કોઈનું મશીન હશે લેઝર કટનું નવું આવેલું ચાઇનાથી, એટલે એને આ બિઝનેસ આપી દીધો છે. એટલે મિત્રો તમે જોઈ શકો છો આ બધું વેસ્ટ એક્સપેન્સ છે. આ એક્સપેન્સની કોઈ જ જરૂર નથી, આ એક્સપેન્સની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, પરંતુ આ લોકો આ પ્રકારના એક્સપેન્સ કરીને પ્રજાના મહેનતથી કમાયેલા પૈસા ભેગા કરીને એનો આવી રીતે વ્યય કરે છે. હવે તમે આ જે પાપ આચરી રહ્યા છે એ પાપને